નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ અને હું છું પરમાર અનુષા। તો જોઈએ આપના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે। સાબરકાંઠાથી એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે। હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે નંબર 48 પર ગાંભોઈ પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે। મળતી માહિતી મુજબ પૂર ઝડપે આવતી એક આઈસર ગાડીએ મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી। આ અકસ્માત એટલો ભયાનક હતો કે મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। મૃતકના મૃતદેહને ગાંભોઈ રેફર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। આ તરફ ગાંભોઈ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પ્રાથમિક તપાસ મુજબ અકસ્માતનું કારણ વધુ ઝડપ માનવામાં આવી રહ્યું છે, જો કે પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે। ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।